ચાલો મિત્રો, બે જોક કહી દઉં. જોક નંબર 1. એક છોકરાના ગણિતમાં 100માંથી 90 માર્ક આપ્યા. છોકરો ખુશ થઈને ઘરે આવીને પપ્પાને રિઝલ્ટ બતાવ્યું. પપ્પાને ખબર કે આ વિષયનો કેટલો કાચો ને પાકો છે. પપ્પાએ કીધું, બોલ બેટા, તે આમાં શું ઉમેર્યું? તે શૂન્ય ઉમેર્યું ને? પપ્પા, નહીં, મેં કંઈ ઉમેર્યું નથી. કંઈ ઉમેર્યું નથી. તે ચોરી કરેલી? ના પપ્પા. તો કઈ ગોલમાલ છે? એમ તો મારવા લીધે પણ છોકરો બોલ્યો નહીં. થોડો ઘણો માર, પછી બહુ માર પડે, પછી મમ્મીએ કહ્યું એને સ્કૂલમાંથી ઉઠાડી દો, આપણા ઘરકામમાં, ખેતીકામમાં મદદ કરશે. છોકરો પછી ગભરાઈ ગયો અને કહ્યું, પપ્પા, મેં શૂન્ય નહીં પણ 9 ઉમેરેલા છે. ટૂંકમાં એના શૂન્ય માર્ક હતા, 0. બીજો એક જોક. એક દવાખાનામાંથી પેશન્ટ ભાગતું હતું. લોકો એને પકડવા પાછળ દોડ્યા, સિક્યોરિટીવાળાને બધો સ્ટાફ. પેલો પકડાયો. તે કહે, ભાઈ, કેમ તું ભાગે છે? અરે શું કરું યાર, આ પહેલું ઓપરેશન છે મારું, ભગવાન બચાવે એવું કહેતું. મને એવું થયું, ભાઈ, બધાને પહેલું ઓપરેશન હોય એને ડર લાગે. અરે ભાઈ, આ શબ્દ હું નહીં, પણ જે ડૉક્ટર કરવાનું છે મારું ઓપરેશન, એ પેલા નર્સને કહેતા હતા, એટલે મને ડર લાગીને હું ભાગું છું. હેવ અ ગુડ ટાઈમ. પ્રવીણ જોશી. સી યુ ટુમોરો.